નમસ્કાર, કેએસ અપડેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાની ઓળખ, લાખો પશુપાલકોના જીવન સાથે જોડાયેલી બનાસ ડેરી, તેની 57મી વાર્ષિક સાધારણ સભા હવે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે યોજાવાની છે। આ સભાને લઈને પશુપાલકોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે। પ્રશ્ન એ છે કે પશુપાલકોને આ વખતે કયા નવા લાભો અને યોજનાઓ મળશે। બનાસ ડેરી આજે એશિયાની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓમાંની એક છે। દર વર્ષે થતી સાધારણ સભામાં પશુપાલકો માટે નવી યોજનાઓની જાહેરાત થતી રહે છે। આ વર્ષે પશુપાલકોની મુખ્ય અપેક્ષાઓ આ મુજબ છે। દૂધના ભાવમાં વધારો, રોજિંદા દૂધ પુરવઠા માટે પશુપાલકોને વધુ ન્યાયસંગત ભાવ મળે તેવી આશા છે। નવી ટેકનોલોજી અને પ્રોજેક્ટ્સ, પશુ આરોગ્ય, ચારા ઉત્પાદન અને આધુનિક મશીનો દ્વારા ઉત્પાદન વધારવા માટે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત થાય તેવી અપેક્ષા। કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણમાં પશુપાલકોના પરિવારોને વધુ સહાય મળે તેવો ઇંતજાર। માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બનાસ ડેરી પોતાની ઓળખ બનાવી રહી છે। સભામાં નિકાસ વધારવા અને વૈશ્વિક રોકાણ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા છે। તો હવે જોવાનું એ રહેશે કે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોની અપેક્ષાઓ કેટલી હકીકત બને છે। બનાસકાંઠાથી રિપોર્ટ, કેએસ અપડેટ ન્યૂઝ ચેનલ।